રાજકોટ બ્રેકિંગ શ્રાવણ મહિનાના પર્વે રાજકોટ ખાતે યોજાયેલા લોકમેળા અંગે રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભાવ જોશીએ આપ્યું મહત્વનું નિવેદન. મેળા જે જરૂરી નીતિ નિયમો છે તે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે, જેનું સર્વે સ્ટોલ ધારકોએ પાલન કરવાનું રહેશે. રાજકોટ મેળામાં જે કાંઈ રાઇડ્સનું સંચાલન થશે તેના નિયમોનું ચુસ્તપણે પાલન સાથે થશે. ગઈ વખતે જે રાઇડ્સ ઓનર જગ્યા લઈને વિવાદ થયો હતો, આ વખતે નહીં થાય. આ વખતે અમે રાઇડ્સના ફોર્મનું વિતરણ અને જે ટ્રેડિંગ પ્રક્રિયા છે તે વહેલી કરવાના આદેશ આપ્યા છે. રાજકોટ કલેક્ટર તંત્ર સર્વે રાઇડ્સ ઓનર સાથે અમે મિટિંગ કરીને તેમના સલાહ સૂચન લેશે. સરકાર દ્વારા રજૂ કરાયેલ સેન્ટરિંગ શરતોમાં તમામ રાઇડ્સ ઓનરને સામેલ કરશું અને જે કંઈ રાઇડ્સ ઓનરને તકલીફો પડે છે તે અંગે સુચારુ રસ્તો નીકળશે તેવા પ્રયત્નો હાથ ધરશું. મહત્વની બાબત એ છે કે આ લોકમેળા દરમિયાન દરેક રાઇડ સંચાલકોએ પબ્લિકની સેફટીને પ્રાધાન્ય આપવું રહેશે. વધુમાં આવનારા સમયમાં સરકારશ્રી તરફથી જો ગ્રાન્ટ મળી જશે તો અન્ય જગ્યાએ રાજકોટના લોકમેળા માટે લેવલિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. સરકારશ્રીમાં અમે એની માંગણી કરવામાં આવશે. એટલે સર, આવતો મેળો છે એ રેસકોર્સમાં જ યોજાશે કે પછી અન્ય સ્થળ પર? અમારો પ્રયાસ છે કે સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મળીએથી જો એની લેવલિંગ સમયસર થઈ જાય તો એ બહાર શિફ્ટ કરવામાં આવશે. મેળામાં જે રૂલ્સ છે એ રાજ્ય સરકાર દ્વારા બનાવેલા હોય તમામને એનું પાલન કરવાનું ફરજિયાત છે. રાજકોટ જિલ્લામાં જે કંઈ રાઇડ્સનું સંચાલન થશે એ બધા નિયમોનું પાલનની સાથે જ થશે. સર, ગયા વર્ષે એક વિવાદ પણ સામે આવ્યો હતો અને અંત સમય સુધી થયો હોય એમ વિવાદ ટાળવા માટે કંઈ અત્યારથી કોઈ પ્રક્રિયા? જી, આ વખતે અમે ફોર્મ્સનું વિતરણ અને જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ વહેલી કરવાનો અમે આદેશ આપી દીધા છે. અમે બધા જે રાઇડ ઓનર્સ છે એમને હેન્ડહોલ્ડ કરવા માંગીએ છીએ. એમને સાથે અમે પ્રી બીડ મિટિંગ રાખશું. એમના જે સલાહ સૂચન હશે એને અમે અમારી ટેન્ડરની શરતોમાં સામેલ કરશું અને કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ એમાં રસ્તો નીકળી શકે છે એ નિકાલવા માટે અમે તૈયાર છીએ. અને અમને ઉમ્મીદ છે કે રાઇડ સંચાલકો પબ્લિકની જે સેફટી છે એને પ્રાધાન્ય આપી જે નિયમો છે એને અનુસરીને રાઇડ ચલાવવા માટે અહીંયા રેડી થઈ જશે. સ્થળમાં કઈ સર ફેરફાર થશે કે રેસકોર્સ ખાતે? સ્થળ માટે અમે જે રિંગ રોડ જે છે ત્યાં એક જગ્યા આઈડેન્ટિફાય કરી છે, એને સમતલ કરવાની